અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાઈ રહેલ ફીફા અંડર-18 એશિયા કપ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગઈકાલે ભારતને સાઉથ કોરિયાના હાથે વધુ એક પરાજયનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદના વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલા ફીબા અંડર-18 એશિયા કપ 2026માં 16 ઓગસ્ટે ગ્રુપ તબક્કાની 4 મેચ રમાઈ હતી। ભારતને સાઉથ કોરિયા સામે 61-90થી 29 પોઈન્ટની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો। બીજી તરફ જાપાને કઝાકિસ્તાનને 81-45થી, ઈરાને શ્રીલંકાને 110-42થી અને ચીને કતારને 118-66થી હરાવી દમદાર પ્રદર્શન કર્યું હતું। ગઈકાલની મેચમાં ભારત સાઉથ કોરિયા સામે શરૂઆતથી જ નબળું રહ્યું હતું। ગુજરાતના આશાસ્પદ ખેલાડી રોનાલ્ડો હોપકિન્સને સતત બીજી મેચમાં પણ ટીમમાં સ્થાન મળ્યું નહોતું। સાઉથ કોરિયા તરફથી જીહુ ઇયોમે 17 અને ભારતના અરમાને 25 પોઈન્ટ્સ બનાવ્યા હતા। ભારત પ્રથમ મેચમાં જાપાન સામે અને બીજી મેચમાં સાઉથ કોરિયા સામે 61-90થી હાર્યું હતું। હવે ભારત આવતીકાલે પોતાની છેલ્લી ગ્રુપ મેચ કઝાકિસ્તાન સામે રમશે। જાપાને પોતાનું વર્ચસ્વ જાળવી રાખતા ભારત પછી ગઈકાલે કઝાકિસ્તાનને પણ હરાવ્યું હતું, જ્યારે ચીને પણ કતારને મોટા માર્જિનથી હરાવીને ટુર્નામેન્ટમાં આગેકૂચ કરી હતી। ઈરાને પણ શ્રીલંકાને મોટા માર્જિનથી હાર આપી હતી। આજની 4 મેચોમાં ઓસ્ટ્રિયા ચીની તાઇપાઈ સામે 10:30 કલાકે, ફિલિપાઇન્સ થાઇલેન્ડ સામે 1:30 કલાકે, ન્યૂઝીલેન્ડ લેબનોન સામે 4:30 કલાકે રમશે તથા છેલ્લી મેચમાં બહેરીન સિરિયાની ટક્કર 7:30 કલાકે થશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ।